ના હું તઈ રજૂઆત કરી પણ રજૂઆત અમારે કરવાની છે ત્યાં રજૂઆત કરીએ ને અમે એવું કહું છું કોને રજૂઆત મને હા તમને જ કરવાની છે કરી ના બધાને સાથે રાખીને કરીને ડેન ઓફ સ્ટુડન્ટ બી બેસ્યા છે એમને બી સિગ્નેચર છે લિસ્ટમાં ત્યાં કરીએ અમે તમે બેસો ને શેની વાત છે તમે આવો અંદર આવો અમે રજૂઆત કરીએ તમે અંદર આવો. એક મિનિટ પહેલા ઉભો રહે આવો અંદર આવો. અંદર આવો. બેસો. બેસો. આવો રજૂઆત એ જ કરીશું વાત પતી ગઈ? તમે અહીં આવો ને અમે રજૂઆત કરી રહ્યા છે તમે અહીં આવો ના પણ પહેલા વાત અરે પર અમે રજૂઆત કરી રહ્યા બધા ટીચર છે બધા એ છે અમે રજૂઆત કરી રહ્યા છે તમે બેસો અહીં. આવો શેના માટે પણ શું કામ છે અરે સર પર આ 50 વાર તો થયું દરેક વખત મારે કહેવાનું આ બોગસ બિન બસ બસ હવે તું બહાર જઈને વાત કરી લે મારે કામ ત્યારે જે ઇસ્યુ છે તું વાત કર હા, બોલ. આ તમે જે લિસ્ટ સર તમે ડિક્લેર કરી છે આ જે લિસ્ટ છે આ બધા લોકોના નામ છે આ કયા બેઝ પર લેવામાં આવ્યા છે મને પહેલા તો લાંચ. હા લિસ્ટ ઓફ વિદ્યાર્થી મિત્ર સ્ટુડન્ટ મેન્ટર્સ ધ ફોલોઈંગ સ્ટુડન્ટ ફ્રોમ ધ ફેકલ્ટી ઓફ કોમર્સ હેવ બીન અપોઇન્ટેડ એઝ વિદ્યાર્થી મિત્ર ટુ સપોર્ટ સ્પેશિયલિટી એબલ્ડ સ્ટુડન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ અંડરગોઈંગ સ્ટ્રેસ ઓફ પર્સનલ ડિફિકલ્ટી સો સર મેં એવું કહું છું બીજા બધા બી સ્ટુડન્ટ છે ને એ લોકોના બી નામ મુકાય ને આપણે તો તમે એ લોકોના નામ કેમ નથી મૂક્યા? આ લોકોના નામ એવું છે કે આ તમારા વાલા છે વાલા ધોરણની તમે આમના નામ મૂકો છો હજુ તો NSU માંથી તમે લો ABP માંથી લો AGSU માંથી લો બધા ગ્રુપમાંથી તમે નામ લો ને સર મેં એવું કહું છું એવું નથી આમાં આ ઉપરથી ગવર્મેન્ટે યુનિવર્સિટીને કીધું કે જે લોકો ફિઝિકલી ડિસેબલ્ડ છોકરાઓ છે એમને મદદ કરવા માટે સર કરી કોણ કોઈ મદદ નથી કરતું સર જ્યારે એક છોકરો હતો બિચારો એના પાસે રાઇટર નહોતો ત્યારે મને અંશુ મેડમનો ફોન આવ્યો હતો ત્યારે કોઈ જ એને મદદ નહીં કરવા ગયો ત્યારે હું રાઇટર લઈને સવારે ઘરેથી ત્યાં ગયો હતો એક્ઝામ એવું આ તમે ડિક્લેર કર્યું સર સરકારે જે યુનિવર્સિટીને ઇન્સ્ટ્રક્શન આપી યુનિવર્સિટીએ ફેકલ્ટીને ઇન્સ્ટ્રક્શન આપી ફેકલ્ટીમાં આપણે એના તો સ્કૂલને કહી કે ભાઈ જેની ઈચ્છા હોય વોલેન્ટિયર અમને નથી મળી માહિતી અમને નથી મળી ક્યાં છો ઓપનમાં બોલો કીધું ને બોલાવો ભાવિ સાહેબ બોલો ભાવિ સાહેબ બોલો તમે બોલાવો બોલા 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 વાત બોલો અને આ ફિઝિકલી ડિસેબલ્ડ છોકરાઓ કેટલા છે આ ઓપનમાં મૂક્યું આ સર એવું કહી રહ્યા છે કે આ જે ઓપનમાં મૂક્યું એ ઓપનમાં ક્યાં મૂક્યું સર આપણે ક્લાસરૂમમાં દરેક ક્લાસરૂમમાં એવું થોડી ચાલતું હોય તમે પોર્ટલ પર મૂકો ને દરેક ક્લાસરૂમમાં તો આ છોકરાઓ બિચારા છે જ્યારે વિદ્યાર્થીઓને જરૂર પડે તો આ લોકો ઊભા હોય છે અને તમે એકાએક બધાનું નામ મૂકી દો છો એવું નથી આ વિજય સાહેબે કીધું તો હું એમને ફોન કરું છું આ તો બીસી સાહેબની એમને જ કીધું ને આ કન્ફર્મ છો કહી દો તમે યુનિવર્સિટીએ રજિસ્ટ્રારને કીધું રજિસ્ટ્રારે મને કહ્યું છે અને રજિસ્ટ્રારે અમને એવું કીધું કે વિદ્યાર્થી મિત્રોના તમે નામ આ તારીખ ટૂંકમાં કેએમ ચુડાસમા સાહેબે આ કીધું હતું કરવાનું કે આવા લોકોના નામ તમે મૂકી દો આવા લોકોના નામ મૂકવાનું નહીં હું શું કહું છું તને કે એ અમારે વિદ્યાર્થી મિત્ર તરીકે જે વોલન્ટરી જોડાવા માંગતા હોય એ છોકરાઓને તમારે કઈ નહીં સર મેં એવું કહેતો હતો Physically તમે એવું સમજતા હોય કે આ બીકોમ ઓનર્સની બિલ્ડિંગ છે તો આ બીકોમ ઓનર્સની બિલ્ડિંગ નથી અને એવું બી તમે અભરકા રાખતા હો કે વિજય કુમાર શ્રીવાસ્તવ હું છું તો એ બી નહીં ચાલે બરાબર હું તમને કહી દઉં છું તમે આ મીટિંગ ફિનિશ કરી લો પછી અમે અમારું આંદોલન ચાલુ કરીશું ચલો બધા